સરસ્વતી તાલુકાના કાંસા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયેલ। શ્રી કાંસા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો। કાંસા પ્રાથમિક કુમાર શાળા ખાતે 200 વૃક્ષોનું વિતરણ તેમજ 50 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। ગ્રામ વિકાસ સમિતિના સભ્યો તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી। પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કાંસા ગામે શ્રી કાંસા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા કાંસા પ્રાથમિક શાળા ખાતે આજરોજ 50 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું તેમજ 200 વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું। શ્રી કાંસા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર અને સરસ આયોજન કરવામાં આવ્યું। ગયા વર્ષે પણ વૃક્ષોનું છોડનું સરસ અને સુંદર રીતે પર્યાવરણ જળવાઈ રહે તે હેતુથી પણ કાર્યક્રમ કરવામાં આવ્યો। કાંસા ગામે વૃક્ષો વાવો વરસાદ લાવો કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, જેમાં શાળાના આચાર્ય સ્ટાફ તેમજ શિક્ષક સ્ટાફ તેમજ ગ્રામ વિકાસ સમિતિના સભ્યો તેમજ ગામના યુવાનો આગેવાનો વડીલો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો। અહેવાલ વિક્કી ડાભાની। કોસા ગામ વિકાસ સમિતિ દ્વારા આજ રોજ તારીખ 11/7/25ના રોજ પ્રાથમિક શાળા 2માં 50 થી 60 રોપાનું રોપવા કરવામાં આવ્યા તેમજ 200 થી વધારે પણ વિતરણ કરવામાં આવ્યું। સ્ટાફના તમામ સમિતિના તમામ સભ્યો તથા શિક્ષકો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।